આજરોજ ભાવનગર જિલ્લાના સુભાષનગર વિસ્તારમાં શ્રીજી કોસ્મેટિકના યોગેશભાઈ અને ઇન્દુબેન દ્વારા એક દિવસ મેકઅપ લુક હેરસ્ટાઇલ અને કેમિકલ ટ્રીટમેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં આશરે 100 કરતાં વધુ બ્યુટી આર્ટિસ્ટે ભાગ લીધો હતો. શ્રીજી કોસ્મેટિકના ઓનર યોગેશભાઈ, જે ભાવનગરની બ્યુટિશિયનને આત્મનિર્ભર બને તે ઉદ્દેશ્યથી બહેનોને બેઝિક ટુ એડવાન્સ તાલીમ અપાવે છે તથા તેવા બહેનોને સ્ટેજ આપી તેમને પ્રોત્સાહન વધારે છે. આયોજનના મુખ્ય પ્રોફેશનલ આર્ટિસ્ટ તરીકે દિલ્હીના વેલ્વેટ કેર પ્રોફેશનલ હેર કેમિકલ ટેકનિશિયન શ્રી નરેશ ભટ્ટ, સુરતથી પ્રોફેશનલ મેકઅપ આર્ટિસ્ટ શ્રીમતી રાધિકા ચૌહાણ, પ્રોફેશનલ હેરસ્ટાઇલ આર્ટિસ્ટ શ્રીમતી સીમા પાટીલ અને એપિક ફાઉન્ડેશન લાયન્સ ક્લબ ફોર વિઝડમ તથા ઇક્વિટ્સ ટ્રસ્ટના CSR મેનેજર શ્રી મિલન વાઘેલા હાજર રહી આયોજન સફળ બનાવવામાં આવ્યું. રિપોર્ટર મિલન વાઘેલા, દ્યુમિરન ન્યૂઝ, અમદાવાદ. જય સ્વામિનારાયણ. મારું નામ દલવાડી યોગેશ છે. મારા વાઈફનું નામ ઇન્દુ. અમે 8 થી 10 વર્ષથી શ્રીજી કોસ્મેટિક શોપ ચલાવીએ છીએ ભાવનગરમાં. ભાવનગરમાં અડખે પડખે ગામડા છે, એ બધે ગામડામાં જઈને અમે પાર્લરે મળીને બધા બ્યુટિશિયનોને ભેગા કરીને અમે એક સેમિનારનું આયોજન કર્યું હતું. સેમિનારમાં 100 કરતાં વધારે લોકોએ ભાગ લીધો હતો અને દિલ્હીથી આપણે સર પણ આવ્યા હતા કેમિકલ ટ્રીટમેન્ટનું ભરપૂર નોલેજ દેવા માટે. અને સુરતથી પણ મેકઅપ આર્ટિસ્ટ રાધિકાબેન અને હેરસ્ટાઇલ આર્ટિસ્ટ સીમાબેન આવ્યા હતા. એ પણ લોકોએ પણ બહુ ભરપૂર જ્ઞાન આપ્યું, જેથી બ્યુટિશિયનો પોતાના પગભર થાય અને જીવનમાં આગળ વધે. એ હાટું અમે આ બધું મહેનત કરીએ છીએ અને બધાને ખાલી એટલી પ્રાર્થના કે અમને સપોર્ટ કરે અને બધા બ્યુટિશિયનો ખૂબ આગળ વધે, એ જ અમારી પ્રાર્થના. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હું રાધિકા ચૌહાણ સુરતથી આવું છું એઝ અ મેકઅપ આર્ટિસ્ટ તરીકે. મેં આજે શ્રીજી કોસ્મેટિક્સ દ્વારા અમને ઇન્વાઇટ કરવામાં આવ્યા છે. તો એમના યોગેશભાઈ અને ઇન્દુબેન દ્વારા અહીંયા આજે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં કેમિકલ પ્રોસેસ, હેરસ્ટાઇલ અને મેકઅપ છે. તો આજે 100 કરતાં બી વધારે બહેનો લોકો અહીંયા આવ્યા છે. તો એમને અમે આજે બેઝિક ટુ એડવાન્સનું આજે નોલેજ આપ્યું છે. તો અમે એમનો બી બહુ સારો રિસ્પોન્સ છે. આગળ બી ભવિષ્યમાં અમને એ લોકો બોલાવશે તો અમને જ્યારે બી અમારી મદદ પડશે તો અમે એમને અહીંયા જરૂરથી નોલેજ આપવા માટે આવશું. થેન્ક યુ શ્રીજી કોસ્મેટિક્સ એન્ડ યોગેશભાઈ અને ઇન્દુબેન. હેલો ગાઈસ, માય નેમ ઇઝ સીમા પાટીલ. હું સુરતથી આવેલ છું. આજે હું અહીંયા હેરસ્ટાઇલ વિશે નોલેજ આપવા માટે ઇન્વિટેશન મને આપેલું છે, જેમાં શ્રીજી કોસ્મેટિક દ્વારા આયોજિત યોગેશભાઈ અને ઇન્દુબેન દ્વારા અમને અહીંયા દિલ્હીથી કેમિકલ ટ્રીટમેન્ટવાળા સર અને સુરતથી અમે બે મેકઅપ અને હેરસ્ટાઇલ માટે આવેલા છે, જેમાં 100થી વધારે સ્ત્રીઓને અમે આજે મેકઅપ હેરસ્ટાઇલ વિશે નોલેજ આપેલું છે અને એ નોલેજ એમને ભવિષ્યમાં કામ આવે એના માટે. हेलो, गुड इवनिंग एवरीवन. હું છું માય देखा जाता है, इससे क्या हो जाता है, वो ऑटोमेटिकली ठीक है. तो ये बीट है जो लोग बोलते ना फैलाते हैं, ये वेट ऐसा आता है, सीधे होते हैं, तो ऐसा कोई नहीं है. ठीक है, समझ गए हिंदी भाषा में भी कैसे होता है ना. हाँ, ये मत बोलना कि मैडम सर आपकी कैरेटिन करी थी मैंने, लेकिन ठीक है. मेरा नंबर अगर नोट डाउन करना है तो नोट डाउन कर सकते हो मेरा नंबर.
ब्लैक कलर भी है। ब्लैक कलर होता है इसलिए मैं इनको नहीं सिखा रहा हूँ। बोलो योगेश भाई कौन से की इन पर ब्राउन सर मुझे तो ब्लैक कलर से बहुत डर लगता है अब इसमें मैं क्या करूँ सर, मुझे कॉन्टरिंग करने से भी बहुत डर लगता है कि मेरा बेस काला ना पड़ जाए। कटिंग और कॉन्टूरिंग में एक सिंपल बता देता हूँ, कभी भी आप कॉन्टूर करें तो कंसीलर जो होता है ना फिल्म वाला मत करना। अगर राउंड फेस को अगर आपको प्रॉपर शेप देना है फोटोशूट के लिए जो भी रहेगा आप प्रॉपर एंगल से कट कर सकते हैं। अदरवाइज है ना पाउडर कटिंग यहाँ पर और यहाँ पर चलता है, इधर करना हो तो आप करेक्ट कंसीलर कटिंग करना निगरूट वाला, अदरवाइज यहाँ पर भी पाउडर कटिंग करना। हीरोइन लोग को अगर आप देखोगे तो यहाँ पर मेनली पाउडर कटिंग चलता है, जो कॉन्टूर नाम लिखा हुआ है वो। ये आपका जो निगरूट कटिंग है ना उसका ही आपको ड्रास्टिक चेंज ला के देगा। अगर हमने समझो यहाँ पर कटिंग ज़्यादा किया, यहाँ पर कम हो गया तो दुल्हन का चेहरा टेढ़ा नजर आएगा। एक बार मैं ऐसा करता गया तो बाद में मैडम ने बोला मेरा चेहरा टेढ़ा है, आप कितना कर रहे हो, मैं दिखती हूँ ऐसे। तो मैं बाद में सॉरी बोला, मैं खुश होगा कि बहुत कटिंग हुआ। सर ये तो मेरे हिसाब से कलर करेक्टिंग सब अच्छे से करती हूँ, पर तो भी ब्लैक हो जाता है क्यों? छोड़ दो। आप अभी देखो क्या होता है, मैंने आपका तरीका नहीं देखा रहेगा तो मैं बता नहीं सकता। अगर आपको कटिंग नोज कटिंग का भी आप में से जितने लोग भी करते कंसीलर से तो हम नीचे की तरफ करते हैं। अगर હેલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ, હું છું તમારો પ્રિય ખજૂર ભાઈ। તમામ ગુજરાતીઓને કહીશ કે સરસ મજાનું ન્યૂઝ એવું કે દેવ મિરર ન્યૂઝને જોતા રહેજો। જય માતાજી, જય શ્રી કૃષ્ણ। નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું। દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં। સત્યની સાથે જોડાતા રહો। નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર। આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો। અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં। દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ, ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર।